જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે શરૂઆતમાં આપણે જે મેઇન બેન્કો છે કે એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક કે જેને આપણે રજા જ્યારે એન્જોય કરી રહ્યા હતા ત્યારે કંપનીના પરિણામ આવ્યા હતા. એસબીઆઈના પરિણામ ક્યાંક ને ક્યાંક થોડા મિક્સ જોવા મળે છે. સૌથી પહેલાં જો કંપની નફો જોઈએ તો 9.9% ઘટ્યો છે, અનુમાન 8.5% આજુબાજુ હતું, જે ઘટીને આપણને 18,642 કરોડ આવ્યો. કંપનીની વ્યાજથી કમાયેલ આવક એટલે કે એનઆઈઆઈ જે 2.7% વધી છે, આ થોડીક સારું નંબર આવે છે અને 42,774 કરોડ કંપનીની એનઆઈઆઈ વધી છે. પ્રોવિઝન કંપનીના જોઈએ તો 4 ગણા વધ્યા છે, જેના કારણે નફામાં અસર જોવા મળી છે. કંપનીના પ્રોવિઝન 4 ગણા વધીને ઓલમોસ્ટ 6,441 કરોડ આવે છે. કંપનીના જો વાત કરીએ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન નીમ તો સ્થાનિક જોઈએ તેમાં આપણને 3.25%થી ઘટીને 3.22%, ત્રિમાસિક અહીંયા થોડો કંઈ ડેન્ટ જોવા મળ્યું છે. સામે જો અમને ઓવરઓલ જે બેંકના આપણે જોઈએ નીમ તે પણ 3.12%થી ઘટીને 3.09% જોવા મળે છે. પરંતુ હા, કંપનીની એસેટ ક્વોલિટી સારી એવી સુધરી છે. ગ્રોસ એનપીએ જો 2.07%થી ઘટીને 1.82% અને તમે નેટ એનપીએ જોશો તો નેટ એનપીએ પણ તમને 0.53%થી ઘટીને 0.47% કંપનીના નેટ એનપીએ જોવા મળે છે. કંપનીના લોન ગ્રોથ નજર કરીએ તો એ 12% જોવા મળે છે, ઓલમોસ્ટ અનુમાનથી થોડુંક નજીક છે, 13% અનુમાન હતું. ડિપોઝિટ ગ્રોથ જે 9% અનુમાન હતું એની સામે આપણે અહીંયા જોઈએ તો ડિપોઝિટ ગ્રોથ પણ આપણે ઓલમોસ્ટ 9.5% અનુમાનથી સારા આવે છે. નાણાકીય વર્ષ 2026માં કુલ રૂપિયા 25,000 કરોડના ફંડ એકત્રિત કરવા માટે અહીંથી મંજૂરી પણ મળી ગઈ છે. એક આ અપડેટ છે કોર્પોરેટ ટેક્સ, અને બીજું કંપની ₹15.90 પર શેર અહીંયાથી ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે આ બધા રીઝન છે કે જેના કારણે એસબીઆઈ આજના દિવસે મોટી એક્શનમાં જોવા મળી શકે. કોટક મહિન્દ્રા બેંકના પણ પરિણામ આવ્યું છે. કોટક મહિન્દ્રા બેંકના પરિણામો ઉપર નજર કરીએ તો કંપની નફો અહીંયાથી 14.1% ઘટીને 3,551 કરોડ આવ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 5.4% ગ્રોથ બતાવે છે, 7,286 કરોડ આવે છે. કંપનીના પ્રોવિઝન ઉપર નજર કરીએ તો એમાં બહુ મોટો અહીંથી વધારો જોવા મળે છે, 244.8% વધ્યો છે. અને એ જ કારણથી કંપનીની નફા ઉપર અસર જોવા મળી છે, જેના કારણે નેગેટિવિટી જોવા મળી છે. કંપનીના નીમ નજર કરો તો અહીંયા પણ થોડોક ઘસારો જોવા મળ્યો છે, 5.28%થી ઘટીને અહીંયા આપણે તમને જોવા મળશે 4.97%. Q4માં સામે તમે નજર કરશો એમને જે લોન ગ્રોથ તો લોન ગ્રોથમાં તમને અહીંથી 13.5% અને ડિપોઝિટ ગ્રોથ 11.5% નજીક જોવા મળ્યો છે. પરંતુ એસેટ ક્વોલિટીમાં અહીંયા પણ સુધારો જોવા મળ્યો છે. કંપનીના ગ્રોસ એનપી 1.50%થી ઘટીને 1.42% આવ્યા. નેટ એનપી નજર કરશો તો ત્યાં પણ આપણે 0.41%થી ઘટીને 0.31% કંપનીના નેટ એનપી આપણને અહીંથી જોવા મળે છે. અને એ જ કારણથી કોટક મહિન્દ્રા બેંક પણ આજે દિવસે એક્શનમાં રહેશે. એટલે એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બંને ઉપર ફોકસ રહેશે. આવો એફએમસીજી ઉપર જઈએ તો મેરિકો રડા પર રહેશે, કારણ કે મેરિકોના પરિણામ આવે છે. નફો કંપનીની જોઈએ તો 7.8% વધ્યો છે, 320થી 345 કરોડ આવ્યો. પરંતુ આવક જો એમાં પણ પરફોર્મ તો સારું છે, ઓલમોસ્ટ 20% ગ્રોથ છે. પરંતુ કમજોરી આપણને જે જોવા મળ્યું તે ક્યાંક ને ક્યાંક માર્જિનમાં જોવા મળી છે. ઇબીડા નજર કરશો ત્યાં 3.6% ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ છે, પરંતુ માર્જિન 19.4% હતા, જે ઓલમોસ્ટ 260 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે અને 16.8% કંપનીના માર્જિન આવી ગયા છે. અને કંપનીએ ₹7 પર શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ડીમાર્ટ ઉપર નજર કરો એટલે કે એવેન્યુ સુપરમાર્ટ, તો એમાં કંપનીના જો નફો વાત કરીએ તો અહીંયા પણ થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ 2.2% ઘટ્યો છે કંપનીનો નફો. કંપનીની આવક જોઈએ તો કોન્ટ્રા છે 17% નજીક કંપનીની આવક જરૂરથી વધી છે, પરંતુ કંપનીના ઇબીડા અને માર્જિન ઉપર નજર કરો, ઇબીડા ઓલમોસ્ટ ફ્લેટ જેવો જોવા મળે છે, 1% ગ્રોથ બતાવે છે, 955 કરોડ કંપનીના ઇબીડા આવે છે. અને માર્જિન જોવો તો 7.4%થી 100 બેઝિસ પોઈન્ટ ઘટાડો બતાવે છે અને 6.4% કંપનીના માર્જિન આવે છે. એટલે અહીંયા પણ કોઈ એટલા ખાસ આપણને નંબર જોવા નથી મળ્યા. સિટી યુનિયન બેંક ઉપર નજર કરો, અહીંયા કંપની નફો વાત કરીએ 13% ગ્રોથ બતાવે છે અને 288 કરોડ કંપની નફો આવ્યો ટોપ લાઈન. બીજું તમે નજર કરશો તો એનઆઈઆઈ એટલે કે વ્યાજથી કમાયેલ આવક એમાં પણ ઓલમોસ્ટ 9.8% ગ્રોથ બતાવે છે અને જે ₹600 કરોડ કંપનીને અહીંથી એનઆઈ જોવા મળી રહી છે. પ્રોવિઝન્સ તમે નજર કરશો તો 143.8% અહીંયા પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે. અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક કંપનીના નફા ઉપરથી થોડીક અસર જોવા મળી છે. પરંતુ કંપનીના ગ્રોસ એનપી અને નેટ એનપી નજર કરો તો ત્યાં પણ થોડોક સુધારો જોવા મળે છે. કંપનીના ગ્રોસ એનપી નજર કરશો તો 3.36% હતા, જે ઘટીને તમને 3.09% જોવા મળે છે. અને કંપનીના નેટ એનપીએ નજર કરશો તે તમને 1.42%થી ઘટીને 1.25% કંપનીના નેટ એનપીએ જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક એક્શન જોવા મળશે. ઇન્ડિયન બેંક ઉપર નજર કરો ત્યાં પણ પરિણામ આવ્યું હતા. કંપનીનો નફો 31.6% વધ્યો છે. કંપનીના એનઆઈ જો એટલે કે વ્યાજથી કમાયેલ આવક તો એમાં પણ તમને ગ્રોથ જોવા મળે છે 6.2%નો. સામે તમે નજર કરશો કંપનીના પ્રોવિઝન્સ તો અહીંયા 36.3% ઘટ્યા છે. આ એક વસ્તુ અહીંયા સારી જોવા મળી છે. અને સામે કંપનીના ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ ઉપર નજર કરો તો નેટ એનપીએ કંપનીના નજર કરશો તો એ પણ તમને ઘટાડો બતાવે છે, 0.21%થી ઘટીને 0.19% અને ગ્રોસ એનપી 3.26%થી ઘટીને 3.09% આપણને ઇન્ડિયન બેંકમાં જોવા મળે છે, જેની ઉપર તમારું રડાર રહેશે. વર્ધમાન ટેક્સટાઇલ તમે નજર કરો તો વર્ધમાન ટેક્સટાઇલમાં અહીંથી કંપનીનો નફો 200 કરોડ હતો, જે 18.3% ગ્રોથ બતાવે છે અને 237 કરોડ આવ્યો. સામે કંપનીની આવક ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ છે, એટલે કે 2% વધીને 2,508 કરોડ જોવા મળ્યો છે. અને લાસ્ટ જો સ્ટોક આપણે નજર કરીએ તે તમારા માટે છે સનોફી ઇન્ડિયા, સનોફી કન્ઝ્યુમર, કે જેની ઉપર તમે જોશો તો કંપનીનો
નફો 20% ઘટાડો બતાવી રહ્યો છે, એટલે કે અહીંયા થોડીક નેગેટિવ અસર છે. કંપનીની આવક તે પણ 22% ઘટી છે, એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક નેગેટિવ અસર આપણને જોવા મળી છે. કે સન ઓફ ઇન્ડિયા સનટેક રિયલ્ટી ઉપર પણ આપણે તમે નજર કરો. સનટેક રિયલ્ટીમાં કંપની નફો 50% ડાઉન સાઇડ બતાવે છે. સામે કંપનીની આવક નજર કરશો તો આવકમાં 51% ઘટ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક સનટેક રિયલ્ટીના પરિણામ પણ આપણને કોઈ ખાસ જોવા નથી મળ્યા. આરઆર કાબેલ ઉપર નજર કરશો તો આરઆર કાબેલમાં કંપનીનો નફો 64% વધ્યો છે. સામે કંપનીની આવક નજર કરશો તો 26.4% કંપનીની આવક જોવા મળી રહી છે, એટલે કે આરઆર કાબેલમાં ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું જોવા મળી છે. આ વાત થઈ કે આપણે ઓવરઓલ નહીં સ્ટોકની, પરંતુ હવે પરિણામ નજર કરીએ કે રિઝલ્ટ કે આપણે ગ્રાફિક્સ પણ એ બતાવીશું કે ઓવરઓલ આખા અઠવાડિયા દરમિયાન આખા વીકમાં કઈ કંપનીના પરિણામ ક્યારે આવવાના છે, ક્યારે કયા સ્ટોક ઉપર નજર કરવી, એની ઉપર આપણે સૌથી પહેલાં ફોકસ કરીએ.